नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजयानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा સુચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી છાબડાના ટીકા અને ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 12મી ભાવના ધર્મ ભાવના ધર્મ અનુપ્રેક્ષાનું સ્વરૂપ ચાલે છે અને પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 399 સુધી વાંચનમાં લીધું છે અને 399મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે આગળ લઈએ છીએ. કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, પાના નંબર 218. એમાં ઉપરથી પહેલેથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવનું પ્રવચન છે તે આપણે લઈએ છીએ. 399 ગાથાની અંદર જે વાત આવી છે એનો વિસ્તાર જે રીતે કરવામાં આવ્યો, પંડિતજીએ વિસ્તાર જે ભાવાર્થમાં કર્યો એ બધું જ અહીંયા ફરીથી આવે છે, એટલે આપણે અનુસંધાન પ્રાપ્ત કરવાની જરૂર નથી. અહીંયા બધું જ ફરીથી આવે છે. તો પૂજ્ય ગુરુદેવે જે રીતે લીધું છે તે રીતે જ આપણે લઈએ છીએ. અર્થ: જે મુનિ ગમનાગમન આદિ સર્વ કાર્યોમાં તૃણનો છેદ માત્ર પણ ન ઈચ્છે, ઘાસ પણ છેદાઈ ન જાય. એક ઇન્દ્રિય છે તો એક ઇન્દ્રિયનો પણ ઘાત ન થાય. જે મુનિ જવા આવવામાં ગમનાગમન આદિમાં સર્વ કાર્યોમાં તૃણનો છેદ માત્ર પણ ન ઈચ્છે, ન કરે. કેવો છે તે મુનિ? એ મુનિ કયો ને એ મુનિ કેવા છે એની આગળ વાત કરતા કહે છે કે જીવોની રક્ષામાં તત્પર છે. એવા મુનિને ઉત્તમ સંયમ ભાવ હોય છે. મુનિ પોતે પોતાનું કાર્ય તો કરે છે, 7મા ગુંઠાણની દશામાં પોતે સ્વભાવમાં વિશેષ એકાગ્રતા રમણતા કરે છે, છઠ્ઠે આવે છે, પાછા અંતર્મુહૂર્તમાં 7માને સ્પર્શે છે. આ બધું તો ચાલી રહ્યું છે, એમાં કોઈ નિષેધ નથી કર્યો. પણ સાથે ને સાથે બાહ્યમાં એમને શું છે એ અહીંયા બતાવ્યું છે. જીવોની રક્ષામાં તત્પર છે એટલે પછી સ્વવિકલ્પ દશામાં એમાં લાગ્યા રહે છે એમ નહીં, પણ સહજ રીતે જ એમને એમ હોય છે કે એક ઇન્દ્રિયની પણ હિંસા ન થાય. અને અહીંયા તો વ્યવહારથી બધી વાત લેવામાં આવી છે ને, ચારિત્રની વાત કરવી છે, ચરણાનુયોગનો ગ્રંથ છે. તો કે કેવા મુનિને ઉત્તમ સંયમ ભાવ હોય છે. 10 ધર્મની વાત છે, એમાં સંયમ ધર્મની વાત ચાલી રહી છે અને આ સંયમ આવો હોય છે. સત્ય પછી સંયમની વાત લીધી, તો સંયમ, ઉત્તમ સંયમ કેવો હોય? આગળ અહીંયા કહે છે કે અવિકારી વિતરાગી શ્રદ્ધા સહિત, કોઈ વિકાર નથી, અવિકારી વિતરાગી શ્રદ્ધા સહિત અંતર રમણતાનું વર્ણન નિમિત્તથી કરે છે. અંતર રમણતાનું વર્ણન નિમિત્તથી કરે છે. ગુરુદેવ એમ કહ્યું અર્થ કે એમને તો અંતરમાં રમણતા જ છે, પણ બહારમાં જે છે તો કેવા નિમિત્તો હોય છે એ અહીંયા સમજાવ્યું છે. મુનિને હાલતા ચાલતા એક તણખલાના 2 ટુકડા કરવાની પણ વૃત્તિ થતી નથી, અથવા તો એ છેદાઈ જાય એમ પણ હોતું નથી. તો પછી જીવને દુઃખ દેવાની વૃત્તિ તો એમને ક્યાંથી હોય? એ ન જ હોય. કોઈને દુઃખ દેવાની વૃત્તિ કેમ ઉઠે? ન જ ઉઠે.
પરની રક્ષા કોઈ કરી શકતું નથી, પણ પર જીવોને દુઃખ દેવાનો ભાવ થતો નથી, અથવા તો પર જીવ દુઃખી થાય તો થાય, એના કારણે થાય એવો વિકલ્પ ન હોય. હું તો કાંઈ દુઃખી કરતો નથી, હવે એ તો થાય છે તો થાય છે, એવો વિકલ્પ મુનિને ના હોય. પરની રક્ષા ખરેખર કોઈ કરી શકતો નથી, એ તો સિદ્ધાંતની વાત લીધી, પણ છતાં પણ મુનિને કેવો ભાવ છે કે તણખલું, એક ઘાસનું તણખલું જે છે એ પણ છેદાઈ ન જાય, એટલે એવો રક્ષાનો ભાવ છે અંતરમાં. એટલે પર જીવોને દુઃખ ન થાય એવું એમનું પ્રવર્તન હોય છે, એને પરની રક્ષા કહેવામાં આવે છે. ખરેખર પરની રક્ષા કોઈ કરી શકતું નથી, પણ આવો જ ભાવ હોય છે. સમ્યક દર્શન વખતે સ્વ અને પરનું ભેદ જ્ઞાન થયું છે. વિશેષ આગળ વધતા રાગ અને પરથી છૂટાપણાના જ્ઞાનમાં એકાગ્રતા વધતી જાય છે, તે ચારિત્ર છે. રાગ અને પરથી પોતે ભગવાન આત્મા જુદો છે એવું પોતાના જ્ઞાન ભાવે પરિણમે છે, તો એવા પોતાના જ્ઞાન ભાવમાં એકાગ્રતા વધતી જાય છે, તે નિશ્ચયથી ચારિત્ર છે. સમ્યક દર્શનના ભેદ જ્ઞાન પછી સ્થિરતાના કારણે સ્થિરતાનું ભેદ જ્ઞાન વિતરાગ દશા થતા સુધી થાય છે. તેવા મુનિને સંયમ ભાવ હોય છે. સમ્યક દર્શન વખતે જ ભેદ જ્ઞાન તો થયું છે, સ્વથી જુદું બીજું બધું પર છે. પોતાના વિભાવ ભાવ જે છે એ પણ પોતાથી જુદા છે, પર છે, એવું ભેદ જ્ઞાન થયું છે, અને એ શ્રદ્ધા તો સતત વર્તે છે. તો એવા સમ્યક દર્શનના ભેદ જ્ઞાન પછી સ્વરૂપમાં સ્થિરતાના કારણે અને એ સ્થિરતા વધતી જાય છે, તો સ્થિરતાનું ભેદ જ્ઞાન વિતરાગ દશા થતા સુધી થાય છે. એટલે સ્થિરતા એટલી બધી વધતી જાય છે, ભેદ જ્ઞાન સતત રહે છે અને પૂર્ણ વિતરાગ દશા થાય છે. તો તેવા મુનિને સંયમ ભાવ હોય છે. ભાવાર્થમાં જે વાત પંડિતજીએ કરી છે એ વાતને ગુરુદેવે લે છે, કે છે કે સંયમ બે પ્રકારનો કયો છે: ઇન્દ્રિય મનનું વશ કરવું તથા 6 કાયના જીવોની રક્ષા કરવી. મુનિ દર્શન કરવા જાય, આહાર લેવા જાય, તે વખતે ગમન આદિકમાં એવા પરિણામ રહે કે હું તૃણ માત્રનો પણ છેદ ન કરું, મારા નિમિત્તે કોઈનું પણ અહિત ન થાય, એવા પ્રયત્નરૂપ વર્તે છે. જીવ દયામાં તત્પર રહે છે. અન્ય ગ્રંથોમાં સંયમનું વિશેષ વર્ણન કર્યું છે, તેને અહીં ટીકાકાર સંક્ષેપમાં કહે છે. સંયમ બે પ્રકારનો છે: એક ઉપેક્ષા સંયમ તથા બીજો અભયત સંયમ. તે આદિથી ભિન્ન એવા પોતાના ચિદાનંદ આત્માના આનંદને અનુભવે છે, તે ઉપેક્ષા સંયમ છે. ઉપેક્ષા નામ ઉદાસીનતા અથવા તો વિતરાગતાનું છે. ઉપેક્ષા એટલે કોઈ પ્રત્યે દુર્લક્ષ સેવે છે, તિરસ્કાર કરે છે, એવો ભાવ ન સમજવો. વ્યવહારમાં મોટા ભાગના લોકો એમ જ સમજે છે કે ઉપેક્ષા કરે છે એટલે એના તરફ લક્ષ નથી આપતા, દુર્લક્ષ સેવે છે, ને એ દુર્લક્ષ પણ એ રીતે દુર્લક્ષ કરે છે. એની પ્રત્યે કંઈક દુગંછાનો ભાવ છે, તિરસ્કારનો ભાવ છે, કે અણગમાનો ભાવ છે. પણ ઉપેક્ષાનો અહીંયા ધર્મમાં અર્થ એવો થાય છે કે માત્ર એનું લક્ષ્ય ન કરવું, બીજી કોઈ દુગંછા કે તિરસ્કારનો ભાવ એવો ભાવ નહીં, એનું નામ ઉપેક્ષા છે. એટલે સાચી ઉપેક્ષા ધર્મ પ્રમાણે જે કહેવામાં આવી છે એ તો ઉદાસીનતા સહિત હોય છે, અને જગતના પદાર્થો પ્રત્યે કોઈ રસ પડતો નથી, એમાં ઉદાસીનતા છે. જગતના પદાર્થો છે તો છે, એ મારા જ્ઞાનનું જ્ઞેય છે, એવી ઉદાસીનતા છે. અને આવી ઉદાસીનતા છે એ જ વિતરાગતા છે.
સ્વનું લક્ષ્ય છે અને ઉદાસીનતા છે, એટલે એ વિતરાગતાનું લક્ષણ છે. બીજા અભ્યત સંયમના 3 ભેદ છે. અહીંયા 2 કયા ને, ઉપેક્ષા સંયમ અને બીજો અભ્યત સંયમ. તો અભ્યત સંયમના 3 ભેદ છે. ઉપેક્ષા સંયમની વધારે અહીંયા વાત નથી લીધી, પણ ઉપેક્ષા સંયમ વિશે આપણે વાંચનમાં લીધું ત્યારે કેટલીક વાત લીધી હતી. તો અહીંયા કે છે અભ્યત સંયમના 3 ભેદ છે. પહેલું તો ત્યાં ચાલતા બેસતા જો જીવ દેખાય તો તેને ટાળીને જાય, પણ જીવને સરકારે નહીં, તે ઉત્કૃષ્ટ અભ્યત સંયમનો પ્રકાર કયો. શરીરની ક્રિયાનો કે આ જીવને મારાથી બચાવી દઉં એવો અહંકાર નથી. ગુરુદેવ સ્પષ્ટ કરે છે, હું શરીરની ક્રિયા કરી શકું છું એમ પણ નથી, અને હું મારા હાથથી કે આ કોઈ રીતે બીજી રીતે એને બચાવી અને આમ સહેજ દૂર કરી દઉં કરી શકું છું એવો અહંકાર નથી. પીંછી વડે કે બીજા કોઈ વડે કોમળતાથી એ જીવને નીચેથી હું હટાવી દઉં, ખસેડી નાખું જેથી એ બચી જાય, તો હું બચાવી શકું છું અને હું એ કરી શકું છું એવો અહંકાર નથી. ગુરુદેવ એ વાત અહીંયા કહે છે. અને હું એટલે કોણ? હું ભગવાન આત્મા, એને તો ક્યાં હાથ શરીર આ કઈ છે, એનો તો વિકલ્પ નથી. એટલે શરીરની ક્રિયા જે થાય એ ક્યાં મારી ક્રિયા થાય છે? શરીરની ક્રિયાથી હું કરું, આમ હાથથી આમ ખસેડું, પણ હાથ ક્યાં મારો છે? શરીર ક્યાં મારું છે? એ વાત આપણને ગુરુદેવ ફરી યાદ કરાવે છે. અહીંયા તો આત્માની વાત છે. એટલે કહે છે કે શરીરની ક્રિયાનો કે આ જીવને મારાથી બચાવી દઉં એવો અહંકાર નથી. શરીરની ક્રિયાનો અહંકાર નથી ને એને બચાવી દઉં એવો અહંકાર નથી. પણ જ્યાં જીવ હોય ત્યાં બેસે નહીં એવી સહજ તે ઉત્કૃષ્ટ દશા છે. ત્યાંથી બાજુમાંથી એ નીકળે, બાજુમાં બેસે, જે કંઈ કરે તે, પણ એને ખસેડવાનો એને ભાવ નથી. એમ વાત અહીંયા પેલી લીધી. ચાલતા બેસતા જો જીવ દેખાય તો તેને ટાળીને જાય, એટલે તેને કંઈ ખસેડે વગેરે કરે નહીં. એ પહેલો પ્રકાર થયો અભ્યુત સંયમ. અભ્યુત સંયમનો બીજો પ્રકાર છે બેસવાની જગ્યા નાની હોય તો મોરપીઠથી જીવને આઘો કરી અને બેસે તે મધ્યમ સંયમ કયો, તે મધ્યમ અભ્યુત સંયમ. અને ત્રીજો પ્રકાર અભ્યુત સંયમનો અન્ય તૃણ આદિથી સરકાવે તે જગન્ય. અન્ય તૃણ આદિથી, પેલું મોરપીઠથી જીવને આઘો કરી અને બેસે તે મધ્યમ છે, અને ત્રીજામાં અન્ય વસ્તુથી સરકાવે તે જગન્ય છે. અંદરના ભાવની વાત છે. ગુરુદેવ કહે છે કે બહારની ક્રિયાની વાત નથી. અહીં અભ્યુત સંયમીને 5 સમિતિનો ઉપદેશ છે. જો ઉપેક્ષા સંયમમાં બધો વિસ્તાર નથી આવે એનું કારણ છે કેમ કે ઉપેક્ષામાં તો અંતરંગ આખી વાત છે. એમાં તો વિતરાગતા છે, ઉદાસીનતા છે, એટલે એ વાતમાં વિશેષ વિસ્તાર નથી. અને અહીંયા ચરણાનુયોગનો ગ્રંથ છે તો એને બાહ્યમાં જે ચારિત્ર જે રીતે હોય, 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગની વાત વારંવાર કરીએ છીએ, તો એ કેવું હોય? સાથે 5 સમિતિની પણ વાત કરીએ છીએ તો એ કેવું હોય? અને મુનિના ચારિત્રની અહીંયા વાત કરી છે એ મુખ્યતાથી છે, પણ એ ઉપરથી સાથે શ્રાવકનું ચારિત્ર પણ એ રીતે હોય, એટલે કે બાહ્યમાં એને એવા નિમિત્ત હોય, એ રીતે એનું પ્રવર્તન હોય, એ સમજાવવું છે. એટલે અહીંયા અભ્યુત સંયમીને વિશેષ શું હોય? કેમ કે આ 3 પ્રકાર કયા, તો 3 પ્રકાર માટે પણ એને કેટલીક વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ ને, એટલે અહીંયા એ વાત સાથે લીધી છે કે અહીં અભ્યુત સંયમીને 5 સમિતિનો ઉપદેશ છે. અને અહીંયા ટૂંકાણમાં એ 5 સમિતિનું વર્ણન પણ સામાન્ય લીધું છે કે ત્યાં આહાર વિહાર અર્થે ગમન કરે તો પ્રાશુક માર્ગ જોઈ 4 હાથ ભૂમિને જોઈ મલપતા હાથીની જેમ શાંત રીતે વિહાર કરે. હાથી જેમ ચાલે જતો હોય તો શાંતિથી ચાલે જતો હોય. ઉતાવળ દોડ દોડ કરે આ તે એવું ન હોય. એવી રીતે મુનિ પણ શાંતિથી જાય અને જોઈને ભૂમિને જુએ, 4 હાથ ભૂમિ જોઈ અને
એ ગમન કરે. આહાર માટે જાય કે વિહાર અર્થે જાય ત્યારે પણ એ રસ્તાને જોઈને, પ્રાશુક માર્ગ જોઈ અને એ ગમન કરે. ઉદાહરણ કેવું આપ્યું છે? મલપતા હાથીની જેમ. મલપતા હાથીનો વિચાર કરી કે હાથી શાંતિથી આમ ચાલ્યો જતો હોય એવી રીતે મુનિ જાય. તો એ ઇરિયા સમિતિની વાત આવી. ધર્મ ઉપદેશ આદિ અર્થે વચન કહે તો હિતરૂપ અને મર્યાદાપૂર્વક કહે. જુદા જુદા દેશની ભાષા જુદી જુદી હોય તો ભાષાની શૈલી સમજી, મર્યાદા સમજે અને સંદેહ રહિત સ્પષ્ટ અભિપ્રાયથી ધર્મનું સ્વરૂપ કહે અને હિતરૂપ કહે. જીવને જે હિતરૂપ છે, પરમાર્થ છે, એ વાત કરે. ગમે તેમ પછી લાંબી લાંબી વાતો કર્યા કરે એવું ન હોય. વળી વિરોધાભાસી વાત પણ ન કરે, કઈ ગોટા વાળે નહીં. અતિ પ્રલાપ આદિ વચનના દોષ રહિત બોલે. કેટલાક લોકો વાત ઉપદેશની કરે એ તો જરાક કરે, પણ પછી એમાં દ્રષ્ટાંત ને એ બધું એટલું બધું કહે અને દ્રષ્ટાંતમાંથી પણ બીજા દ્રષ્ટાંતમાં અને વર્તમાન સમાચાર વગેરેમાં ચાલ્યા જાય. એટલે વાત તો એક કરે પણ એની પાછળ 20 મિનિટ 15 મિનિટ બીજી બધી વાત કરે. એટલે આખું જાણે કે વિષયાંતર થઈ જાય એટલે સુધી. એવું મુનિ ન કરે. અતિ પ્રલાપ આદિ વચનના દોષ રહિત બોલે. મુનિ દ્રષ્ટાંત આપે પણ બરાબર યોગ્ય દ્રષ્ટાંત આપે. સિદ્ધાંતને સમજાવવા માટે આપે, ગમે તેમ વાત કરે નહીં. ભાષા ઉપર ખરેખર જોવા જઈએ તો હવે ગુરુદેવ વાત કરે છે કે ભાષા ઉપર આત્મા કાબુ રાખી શકે છે એમ અહીં કેવું નથી. ભાષા વર્ણના પરમાણુનું એ કાર્ય છે, તો ભાષા એ વખતે જે થવા યોગ્ય છે તે જ થાય છે, પણ નિમિત્ત નૈમિતિક સંબંધ જ એવો છે. સાતમા છઠ્ઠા ગુંજતાને ઝૂલતા મુનિરાજને પોતાના સ્વરૂપની જ દ્રષ્ટિ રહ્યા કરે અને સ્વરૂપમાં થી બહાર આવ્યા છે તો એ જ અંદરમાં ભાવ ચાલી રહ્યો છે. તો જે ભાષા નીકળે છે તો એ ભાષા પણ એવી જ હોય. ભાષા પણ એવી જ હોય. પરમાર્થ વાણી હોય, ગમે તેવી વાણી હોય નહીં. એટલે ગુરુદેવે અહીંયા એ સ્પષ્ટતા કરી છે. જો ગુરુદેવ હંમેશા સિદ્ધાંતની વાત તો સાથે લે જ છે કે નિશ્ચયથી તો આપણે એમ કહીએ છીએ ને કે ભાષા થવી, વાણી થવી એ ભાષા વર્ણના પરમાણુનું કાર્ય છે, કઈ આત્માનું કાર્ય નથી. તો પછી એમનો આત્મા એ કાર્ય કરે છે એવું કહેવાનો અહીંયા આશા નથી. અહીંયા નિમિત્ત શું છે એ બતાવવામાં આવે છે કે જ્યારે મુનિ સાતમા ગુણસ્થાનની નિર્વિકલ્પ દશામાંથી, સ્વરૂપમાં એકાગ્રતામાંથી બહાર આવ્યા અને જ્યારે એવો વાણીનો યોગ થયો તો પછી કેવી વાણી હોય છે એમ અહીંયા સમજાયું છે. ભાષા ઉપર આત્મા કાબુ રાખી શકે છે એમ કંઈ અહીં કહેવું નથી, પણ મર્યાદા વિનાની અને અપ્રિય ભાષા બોલવાનો વિકલ્પ મુનિને ઉઠતો નથી. દરેક વચન તોડી તોડીને બોલે છે તેવી વિતરાગી દશા હોય છે તે ભાષા સમિતિ છે. ઇરિયા સમિતિ અને ભાષા સમિતિની વાત લીધી. હવે એના પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ આગળ કહે છે. શરૂઆતમાં અહીંયા ધર્મ ભાવનાની વાત કરે છે. ગુરુદેવ કહે છે કે આ ધર્મ ભાવનાનો અધિકાર છે. એમાં ઉત્તમ સંયમ ધર્મની વાત ચાલે છે. 10 ધર્મ પૈકી ઉત્તમ સંયમ ધર્મ એની વાત ચાલે છે. સમ્યક દ્રષ્ટિ અને મુનિ આ ભાવના ભાવે છે, કેમ કે વિતરાગનો માર્ગ કેવો હોય એને જાણ્યા વિના સાચી ધર્મ ભાવના હોય નહીં. વિતરાગ દશા કહો, ચારિત્ર દશા કહો, મોક્ષ માર્ગ અથવા તો સંવર તત્વ કહો કે ગુરુપદ કહો, તે બધું એક જ છે. એકબીજા સાથે સંકળાયેલી બધી વાત છે. જ્યાં જે અપેક્ષા ચાલતી હોય એ અપેક્ષાને મુખ્ય કરી અને શબ્દ પ્રયોગ કરવામાં આવે એટલે બધો
શાંતિથી સમજપૂર્વક વિચાર કરી અને એકાંત ન કરવું. વિતરાગ દશા કહો, ચારિત્ર દશા કહો. હવે વિતરાગ દશાને અને ચારિત્ર દશાને કોઈ કહે કે વિતરાગ દશા જુદી ને ચારિત્ર દશા જુદી, એને દલીલ કરવી હોય તો કરે, બુદ્ધિ એની ચાલતી હોય એટલે એ કરે, પણ જેને આત્માની અનુભૂતિ છે એને કોઈ એમાં જુદું પાડવાનો વિકલ્પ નથી ઉઠતો કે વિતરાગ દશા હોય એને જ ચારિત્ર હોય ને. વિતરાગ દશામાં જ ચારિત્ર છે ને, અંતરંગ ચારિત્ર છે, આનંદની દશા છે, એ તો ચારિત્ર છે. તો વિતરાગ દશા કહો કે ચારિત્ર દશા કહો, એમાં શું ફેર પડે છે? બધું એક જ છે ને. એને તો સહજ સહેલાઈથી બેસી જાય છે, એને કાંઈ એમાં વિરોધ આવતો નથી. વળી કહે છે કે મોક્ષ માર્ગ કહો. વિતરાગ દશા એ જ મોક્ષ માર્ગ છે ને. મોક્ષ માર્ગ પર્યાય રૂપ છે ને. મોક્ષ માર્ગ ક્યાં દ્રવ્ય રૂપ છે? એ તો પર્યાય રૂપ છે ને, પરિણામ રૂપ છે ને. એક પછી એક પરિણામો જે નિર્મળ થતા જાય છે એ મોક્ષ માર્ગ છે. ગુણસ્થાન અપેક્ષાએ આપણે વાત ભલે કરીએ, પણ કાંઈ ગુણસ્થાન બહારમાં દેખાય છે? કોઈને ગુણસ્થાન બહારમાં દેખાતા નથી. અંતરંગ વસ્તુ છે આખી. એના વર્ણન એટલા માટે કરવામાં આવે જેથી કરીને આપણને સમજ પડે, એટલા માટે ગુણસ્થાનની વાત કરે છે. એટલે આપણે એમ કહીએ કે ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને મોક્ષ માર્ગ શરૂ થાય છે. તો એમાં આવી વિતરાગ દશા હોય છે, એમાં આવું ચારિત્ર હોય છે. અથવા તો સંવર તત્વ કહો. ગુરુદેવ એક ચોથો શબ્દ અહીંયા મૂક્યો, અથવા તો સંવર તત્વ કહો. આ વિતરાગ દશા અને સંવર તત્વમાં શું ફેર? સંવરનો અર્થ જ એ થાય છે કે આશ્રવથી બચવું, આશ્રવ ન થવા એ સંવર તત્વ છે. આશ્રવ ક્યારે ન થાય? સ્વરૂપનું લક્ષ રહે, ઉપયોગ બહારમાં ન ફર્યા કરે તો એને આશ્રવ ન થાય, એ સંવર તત્વ છે. તો ચારિત્ર દશાની અહીંયા વાત કરીએ તો જેને સ્વરૂપની દ્રષ્ટિ રહે છે એને એવું સંવર તત્વ હોય છે. કેમ કે સ્વરૂપની દ્રષ્ટિ છે એટલે બહારમાં એને કઈ રસ પડતો નથી. જે દેખાય છે ભલે ને ઉપયોગ બહાર છે તો પણ એ મુનિને એ બધો બહારમાં જે દેખાય છે માત્ર પોતાના જ્ઞાનના જ્ઞેય તરીકે દેખાય છે. એટલે એની સાથે કઈ જોડાય અને કોઈ વિકલ્પોમાં ચાલ્યા જાય એમ તો બનતું નથી. એટલે એમને સંવર છે. સ્વવિકલ્પ દશામાં પણ એમને સંવર છે. નિર્વિકલ્પમાં તો ઉત્કૃષ્ટ સંવર દશા છે અને ત્યાં તો ઘણી નિદ્રા થાય છે, પણ સ્વવિકલ્પ દશામાં મુનિને તો સંવર છે. એટલે સંવર તત્વ કહો, મોક્ષ માર્ગ કહો, ચારિત્ર દશા કહો કે વિતરાગ દશા કહો. અને એ પછીથી ગુરુદેવે એક પાંચમો શબ્દ વાપર્યો છે, એ કહો કે ગુરુપદ કહો. ગુરુપદ કહો તે બધું એક જ છે. જો આવું પદ જે છે એ ગુરુપદ કહેવાય. ગુરુપદ અને લઘુપદ. લઘુની અપેક્ષાએ વિચાર કરવાનો કે જ્યાં સુધી એને સમ્યક દર્શન જ ન થયું ત્યાં સુધી તો એ લઘુપદમાં જ હતું. ચોથું ગુણસ્થાન આવ્યું ત્યારથી હવે આગળ વધતો જાય છે. આગળ વધતો જાય છે તો એક પછી એક જે એને ગુણસ્થાન અપેક્ષાએ ચડવાનું થાય છે તો એ અપેક્ષાથી એમ કહેવાય કે ગુરુપદ છે. એટલે બધું એક છે. અને તેના શ્રદ્ધા જ્ઞાન યથાર્થ થવા તે જ દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ છે. એ સમજ્યા વિના કઈ દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ થતી નથી. દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ માત્ર ગીતો ગાવાથી થતી નથી. હજી લોકોને મનમાં એમ જ છે કે ભક્તિનો અર્થ એમ કે વાજિંત્ર લઈ, હાર્મોનિયમ, તબલા વગેરે લઈ અને સ્તવન વગેરે ગાવા એનું નામ ભક્તિ. આ મોટી ભૂલ છે. આવી ભક્તિ જૈન દર્શનમાં કહી જ નથી. આ તો બીજા અન્ય મતમાંથી આવેલી વાત છે. જૈન દર્શનની અંદર ભક્તિનું સ્વરૂપ આવું કહેવામાં આવ્યું જ નથી. હાર્મોનિયમ ને તબલા લઈ અને કોઈક સારા કંઠે સારા અવાજમાં શાસ્ત્રીય રાગ આધારિત કોઈ સ્તવન ગાય એટલે ભક્તિ કહેવાતી નથી. અને એમાં પણ સારા અવાજમાં ગાવામાં આવ્યું હોય અને શાસ્ત્રીય રાગ સહિત સારા શબ્દો પણ હોય સ્તવનના, એટલે લોકો એમ કે ઓહો ભક્તિમાં તો ડૂબી ગયા, એવા ભક્તિમાં રમમાણ થઈ ગયા. અરે ભાઈ, સંગીતમાં રમમાણ થયા હતા. એનું એ જ કાવ્ય તું આમ બોલ ને, તને ક્યાં ભક્તિ થાય છે? કોઈ કર્કશ અવાજે બોલતું હોય તો એના તરફ અણગમો થઈ જાય છે. એનું એ જ કાવ્ય હતું ને, કેમ તને અણગમો થઈ ગયો? સમયસારની સ્તુતિ
કોઈ બિચારા બહુ ગરડા વ્યક્તિ હોય, અવાજ બેસી ગયો હોય અને એ બોલે તો નથી ગમતું, કે છે કે ના તમે રહેવા દો, તમે રહેવા દો. અમુક બેનને કહો એ બહુ સારા અવાજથી ગાય છે, કે અમુક ભાઈને કહો કે સારા અવાજથી ગાય છે. કેમ એમ થાય છે? એની એ જ સમયસારની સ્તુતિ છે. આપણે જરાક વિચાર કરીએ, આપણી જાતનો તો ખ્યાલ આવે કે આપણે શું કરી રહ્યા છીએ, કોને ભક્તિ કહીએ છીએ. આ ભક્તિ નથી. જૈન દર્શનની અંદર આવી ભક્તિ હતી નહીં, ક્યારેય ત્રણ કાળમાં ક્યારેય હોય નહીં. ભક્તિનું સ્વરૂપ તો જૈન દર્શનમાં જે કહેવાયું છે તો બહુ જુદી રીતે છે. જ્યારે સમ્યક દર્શન થાય છે, આત્માની અનુભૂતિ થાય છે, તો એને શાંતિ આનંદનો જે અનુભવ થાય છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે આ થોડી ક્ષણ માટેની જે પૂર્વ શાંતિ આનંદનો અનુભવ છે, તો જેમની વાણી દ્વારા મેં આ પુરુષાર્થ કર્યો એવા ભગવાનને તો એ પૂર્ણપણે પ્રાપ્ત છે. તો એવા પરમાત્માનું સ્વરૂપ કેવું? એટલે સહજ રીતે એ જીનેશ્વર ભગવાન પ્રત્યે એને અહોભાવ આવે છે. ઓહો પ્રભુ, અમે તો આ એક ક્ષણ માટે જે અનુભવ કર્યો ને આપ તો એમાં જ સ્થિર થઈ ગયા છો. એટલે સહજ રીતે બે હાથ જોડી મસ્તક નમી જાય અને પછી ભલે જે શબ્દો એને જે આવડતા હોય એ પ્રમાણે સહજ રીતે જે છે એ ભક્તિ છે. એ પ્રભુ પ્રત્યેનો ભાવ ભક્તિનો છે. એટલે સાચી ભક્તિ તો સમ્યક દ્રષ્ટિને હોય છે, બાકી ગીતો ગાવા એ ભક્તિની વાત નથી. એટલે અહીંયા પણ એ વાત છે કે શ્રદ્ધા એવી છે, ગુરુ પ્રત્યેની એવી શ્રદ્ધા છે કે ગુરુ કેવા છે, ગુરુને કેવો આત્મામાંથી આવતા આનંદનો અનુભવ છે. સાતમા છઠ્ઠા ગુણસ્થાને ગુરુ છે તો એ છઠ્ઠા ગુણસ્થાનની દશાની અંદર એ ક્યારેક ઉપદેશ પણ આપે છે, પણ જે ઉપદેશ આપે છે એમાંથી પોતાને જે પ્રાપ્ત થાય છે અને એ રીતે પ્રયોગ કરે છે, એટલે ગુરુ પ્રત્યે અહોભાવ આવે છે. એ ગુરુની ભક્તિ છે. પછી ગુરુની બધી જ વાતને એ માન્ય રાખે છે. એ જ રીતે દેવની જીનવાણીમાંથી જે પ્રાપ્ત થયું અને પછી એ જીનવાણી પ્રત્યેની એની ભક્તિ છે, એટલે જીનવાણીની બધી વાતને એ માન્ય રાખે છે. ઓહો, જીનવાણી પ્રાપ્ત થઈ, ઓહો ભાગ્ય, ઓહો ભાગ્ય. એના પ્રત્યેનો એટલો બધો એને ઉત્કૃષ્ટ ભાવ છે, અહોભાવ છે, એવી ભક્તિ હોય છે. એટલે દેવની એવી ભક્તિ હોય છે. દેવ, ગુરુ અને શાસ્ત્રની ત્રણેયની ભક્તિ આવી હોય છે. અહીંયા એ વાત કરી છે. ગુરુપદ બધું એક જ છે અને તેના શ્રદ્ધા જ્ઞાન યથાર્થ થવા તે જ દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ છે. દેવ ગુરુ શાસ્ત્રના યથાર્થ સ્વરૂપની જેને ખબર નથી તે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. દેવ ગુરુ શાસ્ત્ર ના સ્વરૂપની ખબર ન હોય એ તો પછી શું કરશે બિચારો? એને તો ક્યાંથી કઈ પ્રાપ્ત પણ થાય. અહીંયા આગળ કહે છે કે સાચા સંયમ માર્ગથી વિરુદ્ધ કહે તો તે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે સાચો સંયમ માર્ગ તો જીનેશ્વર ભગવાનની વાણીમાં પ્રગટ થયો છે ને એનાથી વિરુદ્ધ વાત કરવી એ મિથ્યાત્વ છે અને એ ગૃહિત મિથ્યાત્વ છે. નવું ઊભું કરવા વાળું મિથ્યાત્વ થાય છે. અનાદિનું અગૃહિત મિથ્યાત્વ ચાલ્યું આવે છે અને એને દૂર કરવાના પ્રયાસ તરીકે પોતે જેને ધર્મ કહે છે, તો એ ધર્મ જે પોતે કહે છે એ સંયમ માર્ગથી વિરુદ્ધ હોય, જીનેશ્વર ભગવાનની વાણીથી વિરુદ્ધ પ્રકારનો કહેતો હોય, તો એ નવું મિથ્યાત્વ એને પ્રગટ કર્યું, પકડ્યું, એટલે ગૃહિત મિથ્યાત્વ થયું. અને એમાં જીનવાણીની વિરાધના થાય એટલે સાચા દેવની વિરાધના થાય છે, સાચા ગુરુની પણ વિરાધના થઈ જાય છે, દેવ ગુરુ શાસ્ત્રની વિરાધના થાય છે, એટલે એને અનંતાનુબંધીના બંધ પડે છે. આ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. સાચા સંયમ માર્ગથી વિરુદ્ધ કહે તો તે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે જેનો એક તત્વમાં ફેર પડ્યો તેનો નવ તત્વમાં પણ ફેર પડી જાય છે. એક તત્વની ખોટી શ્રદ્ધા કરે તો નવની ખોટી શ્રદ્ધા થાય. ગુરુદેવ તો ઘણી વાર સમજાવે છે કે એક ઘડો ઊંધો મૂકો તો એની ઉપર સીધો ઘડો મૂકી શકાય જ નહીં. એ પછી બધા ઘડા ઊંધા જ મૂકવા પડે. એ ઉદાહરણ આપી અને કેટલી વાર આ નવ તત્વની વાત સમજાવી છે કે એક તત્વને જો ખોટું માનીએ તો નવે તત્વની શ્રદ્ધા ખોટી થાય છે. અને પછી એ જ રીતે આગળ વિચાર કરવા જઈએ તો 6 દ્રવ્યની પણ શ્રદ્ધા એની ખોટી થઈ જાય છે. કે એક તત્વમાં ફેર પડ્યો તેનો 9 તત્વ, 6 દ્રવ્ય, નિમિત્ત નૈમિતિક સંબંધ અને દેવ ગુરુ શાસ્ત્ર બધામાં ફેર પડી જાય છે. યથાર્થ સંયમ માર્ગથી વિરુદ્ધ જે પ્રવૃત્તિણા હોય અને લખાણો હોય તો તે બધા
ગૃહિત મિથ્યા દ્રષ્ટિએ કરેલા છે એમ જાણવું. ગુરુદેવને આ કહેવા પાછળનો આશય છે કે ભાઈ તમે ખરેખર જે જીનવાણી છે એમાંથી ચરણાનુયોગનો અભ્યાસ કરો. ચરણાનુયોગની વાતમાં પણ એમ જ સમજો, કેમ કે તમે એ સિવાય કોઈ પણ રીતે બીજી રીતે વાતને પકડવા જશો તો એમાં ભૂલ થશે. અને ચરણાનુયોગનો અભ્યાસ કરવા માટે પહેલા સમ્યક દર્શન પ્રગટ કરવું જરૂરી છે એ વાતને પકડી રાખવાની છે. કદાચ ન થયું હોય તો પણ, સમ્યક દર્શન ન પ્રગટ થયું હોય તો પણ વૃત્તિ, દ્રષ્ટિ, ભાવના તો સમ્યક દર્શન પ્રગટ કરવા વિશેની જ હોય. અને પછી ભલે ચારિત્ર આ રીતે જે રીતે કહેવાયું હોય એ રીતે ગ્રહણ કરવામાં આવે, પાળવામાં આવે, આરાધવામાં આવે. અહીંયા કહે છે કે છઠ્ઠા ગુણસ્થાનની મુનિ દશા છે તે સંવર તત્વ છે. તેના સ્વરૂપમાં જેણે ફેર પાડ્યો તેના બધા તત્વ ખોટા છે. છઠ્ઠા ગુણસ્થાનની મુનિ દશા છે જેમાં મુનિ સવિકલ્પ દશામાં છે અને એ વખતે એમને બાહ્ય ચારિત્ર જે છે ચોખ્ખું દ્રવ્યલિંગ છે એની સભાનતા હોય છે. તો કે જે છઠ્ઠા ગુણસ્થાનની મુનિ દશા છે તે સંવર તત્વ છે. તેના સ્વરૂપમાં જેણે ફેર પાડ્યો એટલે એને વિશે જે કંઈ બીજી કલ્પનાઓ કરી, એમાં કંઈક ફેરફાર કરી દીધો તો તેના બધા તત્વ ખોટા છે. માટે મુનિપણા રૂપી સંયમ ધર્મનું સ્વરૂપ ભક્તિપૂર્વક જાણવા યોગ્ય છે. ભક્તિપૂર્વકનો અર્થ થાય કે ભગવાને જેવું કહ્યું છે, ભગવાન પ્રત્યે એવો ખૂબ શ્રદ્ધાનો ભાવ લાવીને, અથવા તો ગુરુએ જેવું કહ્યું છે એ રીતે ગુરુ પ્રત્યે ખૂબ શ્રદ્ધાનો ભાવ લાવીને કે બસ એમણે કહેલી વાત હોય એ જ બરાબર છે, અથવા તો સાચા શાસ્ત્ર જીનવાણીમાં જેમ કહ્યું છે એ જ રીતે. એટલે ભક્તિપૂર્વકનો અર્થ એ થાય છે કે એમાં જે કહ્યું છે એ જ બરાબર છે, એ પરમ સત્ય છે, મને સ્વીકાર્ય છે, એમાં કાંઈ મને કાંઈ વાંધા વચકા પડતા જ નથી, એમાં મને કાંઈ દલીલ કરવાનું મન થતું જ નથી, તો ભક્તિપૂર્વક કહેવાય. વાંચી ગઈ અને પછી આપણે કહીએ કે આમાં આમ છે ને આમ પણ ચાલે તો કઈ ભક્તિપૂર્વક એ સ્વીકાર્યું ના કહેવાય. કોઈ પણ વસ્તુને આપણે ભક્તિપૂર્વક સ્વીકારીએ તો પછી એના પછી બીજી બધી વાત જે છે એને ન લઈએ, આપણે પછી વિચાર જ ના આવે બીજી તરફ જવાનો, તો ભક્તિપૂર્વક કહેવાય. ભક્તિપૂર્વકનો અર્થ અહીંયા એ રીતે લેવાનો. માટે મુનિપણા રૂપી સંયમ ધર્મનું સ્વરૂપ ભક્તિપૂર્વક જાણવા યોગ્ય છે એમ આચાર્ય ભગવાને કહ્યું છે. પરમ ભક્તિથી એટલે પરમ શ્રદ્ધાથી જાણવા યોગ્ય છે. પરમ શ્રદ્ધાથી જાણવા યોગ્ય છે. દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી તે વ્યવહાર ભક્તિ છે અને આત્માની શ્રદ્ધા કરવી તે નિશ્ચય ભક્તિ છે. માટે મુનિ દશા કેવી હોય એની શ્રદ્ધા ન કરે તેની બધી ભૂલ છે. જેવી મુનિ દશા હોય એવી જ શ્રદ્ધા હોવી જોઈએ. એની એ રીતે શ્રદ્ધા ન કરે તો પછી ચારિત્રની માન્યતામાં એને ભૂલ કરી અને એની એ બધી ભૂલ છે. પછી બધી અપેક્ષા એ ભૂલ જ થશે. જીવ તત્વની ભૂલ, અજીવ તત્વની ભૂલ, દેવ ગુરુ શાસ્ત્રની ભૂલ, સંવર તત્વની ભૂલ, મોક્ષ માર્ગની ભૂલ, નિમિત્ત નૈમિતિક ભૂલ, એમ એક ભૂલથી બધી ભૂલ થાય છે. નિર્ગ્રંથ સંતની રીતિ જે જાણતો નથી તે ચારિત્રને પણ જાણતો નથી. નિર્ગ્રંથ સંત, સંત હંમેશા નિર્ગ્રંથ જ હોય. સંત નિર્ગ્રંથ હોય અને ખરેખર જોવા જઈએ તો વસ્તુ સ્વરૂપ જ એવું છે કે સમ્યક દર્શન થયા પછીથી સમ્યક દ્રષ્ટિ જ્યારે મુનિ દીક્ષા ગ્રહણ કરે તો પછી એ નિર્ગ્રંથપણું જ હોય, એમાં કોઈ બીજી વાત હોય જ નહીં. એટલે નિર્ગ્રંથ સંતની રીતિ જે જાણતો નથી તે ચારિત્રને પણ જાણતો નથી. એને પછી કોઈ વાંછોડનો વિકલ્પ ઉઠે જ નહીં. સમ્યક દર્શન થયા પછી આત્માના સ્વરૂપનું ભાન થયા પછીથી એ મુનિ દશા અંગીકાર કરે તો એ નિર્ગ્રંથ હોય, અંતરંગ અને બાહ્ય બંને પ્રકારે ગ્રંથિ રહિત હોય. અહીંયા આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ ગૃહસ્થાશ્રમમાં હોય તેના પરિણામ કેવા હોય છે તે કહે છે. એના પરિણામમાં દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા યથાર્થ હોવી જોઈએ. તેની જેને શ્રદ્ધા નથી તે નિશ્ચય સમ્યક દ્રષ્ટિ નથી. માટે
આ સંયમ ધર્મ કોને કહેવાય તે જરૂર જાણવા યોગ્ય છે. છઠ્ઠા ગુણ સ્થાને આત્માની સહજ લીનતા કેવી હોય અને એ વખતે કેવો રાગ ન હોય અને કેવો રાગ હોય, વળી તે રાગના નિમિત્તો પણ કેવા હોય. રાગ એટલે શુભ ભાવ, અને એ શુભ ભાવના નિમિત્તો પણ કેવા હોય, તો તે યથાર્થ જાણવું જોઈએ. દેવ ગુરુ શાસ્ત્રની જેને યથાર્થ ખબર નથી તેને સંયમ ધર્મરૂપી મુનિ દશાની પણ ખબર નથી, અને તેને સંવર તત્વ કે મોક્ષ માર્ગની પણ ખબર નથી. તે મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવ કહે છે, કહો અત્યારે જગતમાં આ જૈન સંપ્રદાયમાં આવીને પણ મૂળ તત્વની વાત ચૂકીને અધ્ધરથી બધી વાત ચાલી છે. વ્યવહારના પણ ઠેકાણા નથી. મુનિ દશાને એટલી બધી વિકૃત કરી નાખી છે. ભગવાને કહેલો નિશ્ચય સંયમ માર્ગ તો રહેવા દીધો નથી. નિશ્ચય સંયમ માર્ગ તો રહેવા દીધો નથી, પણ વ્યવહાર સંયમના પણ ઠેકાણા નથી, અને એના નિમિત્તો કેવા હોય તેની પણ ખબર નથી. અને આવું છે તો પછી ત્યાં તો મિથ્યાત્વનો જ પ્રસંગ આવે, અને પછી એમાં ધર્મ જીર્વાણીમાં જેમ કહ્યું છે એના કરતા બીજી રીતે માને, ચારિત્ર બીજી રીતે માને, તો એ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. અને એ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે તો પછી સમ્યક દર્શન તો ક્યાંથી હોય? તેને સમ્યક દર્શન કેવું? એટલે કે તેને સમ્યક દર્શન હોય જ નહીં. વળી કોઈ એમ કહે કે આ લાકડું ઊંચું થયું તે તેના કારણે થયું છે, હાથના કારણે થયું નથી. હાથ નિમિત્ત માત્ર છે, તો એટલેથી નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન યથાર્થ થયું છે એમ નથી. ગુરુદેવ આ ઉદાહરણ આપે, ક્યારે ઉદાહરણ આ આપે છે અને કઈ અપેક્ષા સમજાવવી છે એને ન પકડે, અને પછી આવું ઉદાહરણ હોય ને એને પકડીને બેસી જાય. જો ગુરુદેવ એમ કે છે કે જો આ લાકડું થાય છે તો એના કારણે ઊંચું થાય છે, હાથથી ઊંચું થતું નથી, હાથ તો નિમિત્ત માત્ર છે. બસ આમ બોલ્યા કરે, બીજું કઈ ભાન છે નહીં. સમ્યક તો પ્રગટ કરવું છે, આત્માની અનુભૂતિ કરવી છે, એ તો ભૂલી જાય, પણ આવું યાદ રહી ગયું હોય ને એટલે પછી બોલે, હોશિયારીથી બોલે. ગુરુદેવ બોલ્યા છે એટલે ગુરુદેવ સમજાવ્યું છે એટલે પછી એમ જ છે બસ. એટલે અમે નિમિત્ત નૈમિતિક શબ્દ અમે સમજીએ છીએ, આ નિમિત્ત કહેવાય. હા, નિમિત્ત કહેવાય. આવું જે બોલે છે એને માટે ગુરુદેવ કહે છે શું કહે છે કે વળી કોઈ એમ કહે કે આ લાકડું ઊંચું થયું તે તેના કારણે થયું છે. જેમ કે એક દ્રવ્ય જે છે એનું કાર્ય બીજું દ્રવ્ય તો કરતું નથી, એટલે હાથના કારણે થયું નથી, હાથ નિમિત્ત માત્ર છે. ગુરુદેવ કહે છે કે તો એટલેથી કઈ નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન યથાર્થ થયું છે એમ નથી. પણ આત્મામાં જ્યારે છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકા થાય ત્યારે રાગ કેવો હોય અને કેવા પ્રકારનો રાગ છૂટી જાય છે, વળી તે વખતે નિમિત્તો કેવા હોય, તે બધાનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધા નથી, તો તે નિમિત્ત નૈમિતિક સંબંધને પણ યથાર્થ સમજ્યો નથી. નિમિત્ત નૈમિતિક સંબંધની બાબતમાં ગુરુદેવે ક્યારેક સમયસારની અંદર દ્રષ્ટિની પ્રધાનતાથી જ્યારે વાત કરી હોય ત્યારે એમ કહી દીધું હોય કે આત્મા કોઈ પરને સ્પર્શતોય નથી, આ બધી વાત કહી હોય. એટલે શરીરમાં જે કંઈ થાય છે એ શરીરનું કાર્ય છે, આત્માનું કાર્ય છે જ નહીં, એવી વાત ત્યાં સમજાવે. કેમ કે દ્રષ્ટિનો વિષય ત્યાં બતાવવો છે ને, એટલે પર્યાય જે છે, વર્તમાન પર્યાય જે છે એ પણ આત્માની નહીં, એમ પણ ગુરુદેવે કહ્યું હોય. એવું પણ ગુરુદેવે કહ્યું છે. ક્યારે કહ્યું છે? તો કે દ્રષ્ટિનો વિષય સ્પષ્ટ બતાવવો છે ને ત્યારે. એટલે દ્રષ્ટિનો વિષય સ્પષ્ટ બતાવવા માટે કે ક્યાં દ્રષ્ટિ કરવી, એટલે આ બીજી બધી વસ્તુ તરફ દ્રષ્ટિ ન કરવી, એટલા માટે એ વાત કરી હોય. હવે એને એકાંતે પકડીને બેસી જાય અને પછી કે બહારમાં કાંઈ કરવાનું છે જ નહીં, બહારમાં કોઈ કરવાથી કાંઈ લાભ થતો જ નથી, કોઈ ચારિત્ર, એ બધી વાત બધી ઠીક છે, ખરેખર તો જે કરવાનું છે અંતરમાં જ કરવાનું છે, આમ જે બોલ્યા કરે છે
એ નિમિત્ત નૈમિત્તિક સંબંધને નથી સમજવું. જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે એને બહારમાં પણ કાંઈક હોય છે એવા જ નિમિત્ત હોય છે, યથાર્થ નિમિત્ત હોય છે, ઉચિત નિમિત્ત હોય છે. જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય એને ઉચિત નિમિત્ત હોય, એમને કઈ સ્વરૂપ તરફ દ્રષ્ટિ જતી નથી. એ બધું કહે છે કે તે બધાનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધા નથી તો તે નિમિત્ત નૈમિત્તિક સંબંધને પણ યથાર્થ સમજ્યો નથી. કેટલાય લોકો આમ કે છે બધી નિમિત્તની વાત છે, નિમિત્તની વાત કરી અને એના વિશે વિચાર જ નથી કરતા. સમયસાર બરાબર છે કે ઘૂંઘટની અંદર રોજ વંચાતું હતું, 19 વખત વંચાયું, દરેક વખતે લગભગ 2 વર્ષ જેટલો સમય જતો હતો, તો કેટલો બધો સમય એમાં ગયો છે. એટલે રોજ એક વખત સમયસાર અને બીજા વખતે બીજા પ્રવચનમાં તો બીજું શાસ્ત્ર હોય, તો એને કારણે કેટલાયને બસ એમ જ થઈ ગયું કે આ બધી વાત એ તો બધી વ્યવહારની વાત છે. કઈ પણ વાત બીજી આપણે કહીએ કે ભાઈ ઉપવાસ વગેરે તો બધું ઠીક છે, વ્યવહારની વાત છે, આમ કરીને વાત કાઢી નાખે. અરે એનું લક્ષ્ય નથી કરતો, એનો વિચાર જ નથી કરતો, એમ ક્યાં ગુરુદેવે કહ્યું છે કે ન કરજે તું, એવું ક્યાં કહ્યું છે? ગુરુદેવ તો ઉલટું અહીંયા એમ કે છે કે તે બધાનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધા નથી. આ બધું જે ચારિત્ર જે કોને કેવું હોય, શ્રાવકનું ચારિત્ર કેવું હોય, મુનિનું ચારિત્ર કેવું હોય, કેમ કે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય ને હોય જ. એ વિના કાંઈ શ્રાવક નથી થઈ જતો કે એ વિના એ કાંઈ મુનિ નથી થઈ જતો, એ વિના એને અંતરંગ દશા એવી ઊભી થતી નથી. જરાક વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે જેને 7મું ગુણસ્થાન હોય ને, 7મું ગુણસ્થાન તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ કરે, પણ એ ધ્યાનમાં પ્રગટ કરે એ પહેલા એને નગ્ન દિગંબર મુનિપણું બાહ્યમાં હોય અને પછી એ ધ્યાનમાં બેસીને 7મું ગુણસ્થાન પ્રગટ કરી શકે. પણ એ બહારમાં એ હોય જ નહીં ને, કપડાં પહેરીને બેઠો હોય ને અંતરમાં એમ કે 7મું ગુણસ્થાન આવી જાય. અરે એક લંગોટી પહેરીને બેઠો હોય, ક્ષુલક થયો હોય અને એ ધ્યાનમાં એને 7મું આવી જાય, એમ બને નહીં. નિમિત્ત નૈમિત્તિક સંબંધ આવો છે, આવું જ નિમિત્ત હોય, નગ્ન દિગંબરપણું નિર્ગ્રંથપણું જ હોય. આ વાતને પણ સમજવાની જરૂર છે. એમને એમ નથી કાંઈ થતું. પોતાની જાતને શ્રાવક માની લઈએ તો બહારમાં શ્રાવકના આચાર વિચાર હોય જ નહીં અને એમ કે અમને સમ્યક દર્શન છે અને અમે શ્રાવક છીએ, 5મું ગુણસ્થાન, આ વાત જ શક્ય નથી. આ વાત જ શક્ય નથી. કેમ કે બહારની વાતનું પણ એટલું જ મહત્વ છે, કેમ કે એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આપણે દરેક વખતે અંતરંગની વાત કરીએ છીએ કે ભલે બહારમાં આમ હોય, ગમે તેવું ચોખ્ખું હોય તો પણ અંતરમાં નથી તો એનું ગુણસ્થાન નથી. એ વાત તો વારંવાર કરવામાં આવે છે. પણ અહીંયા જ ચરણાનું યોગના ગ્રંથની અંદર ગુરુદેવ કહે છે કે બહારની વાત પણ એમ જ હોય, ઉચિત નિમિત્ત હોય, ઉચિત નિમિત્ત હોય. પણ એ બધાનું યથાર્થ જ્ઞાન શ્રદ્ધા નથી તો તે નિમિત્ત નૈમિત્તિક સંબંધને પણ યથાર્થ સમજ્યો નથી. તે ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે વિતરાગ માર્ગ, નિર્ગ્રંથ માર્ગના સાચા અનુયાયીને દેવ ગુરુ શાસ્ત્રની યથાર્થ શ્રદ્ધા હોય છે. તે વસ્ત્ર પાત્ર વાળાને સાધુ માને નહીં, ચક્ષુ મુગટવાળા પ્રતિમાને માને નહીં. 18 દોષ રહિત અરિહંત ભગવાન છે, તે સિવાય અન્ય કલ્પેલા રોગ ક્ષુધા આદિ દોષ વાળા અરિહંત દેવને માને નહીં. એટલે કેટલીક વાત પ્રસ્માનું યોગની અંદર એવી બધી વાત આવે છે ને, ભગવાનને રોગ થયો, આ તે બધી વાત, એ બધી એ પ્રસ્માનું યોગ જેને લખ્યો હોય એને કલ્પિત લખેલી બધી વાતો છે, સાચી વાત નથી. મૂળ વસ્તુ, મૂળ શાસ્ત્રો ઉપલબ્ધ ન હોય અને પછી પાછળથી જે કોઈએ લખી નાખ્યા હોય એટલે બધી જાત જાતની વાત વાર્તાઓ લખી છે, ભગવાનને રોગ વગેરે લખ્યું હોય, એ બધું એવું હોય નહીં. અને ભગવાનને મુગટ વગેરે આ બધું જે છે તે ખરેખર તો પ્રતિમાને મુગટ વગેરે પહેલા જૈન દર્શનની અંદર ક્યારેય હતા જ નહીં. સાચી વસ્તુ તો એ છે કે અન્ય દર્શનની અંદર ખાસ કરીને શંકરાચાર્ય પછીથી એ લોકોએ જે બધી વસ્તુ શરૂ કરી એમાં લોકોને રસ પડતો હતો, એટલે એમાં શોભા વગેરેની બધી વાતો, આ તે બધું, તો ઘણી બધી વાત એમાં એ લોકોએ લીધી. ગાવાની, આ તે બધી વાત, નાચવાની, કેટલી બધી વાતો ત્યાં હતી. તો એમાંની શણગારની જે વાત જે છે, એમ કે પ્રતિમાને શણગારની વાત જે છે, આંગી કરવી કે મુગટ ચડાવવા કે આ બધા શણગારની વાત જે છે ને એ ત્યાંથી આવી. એટલા માટે આવી કે બીજા લોકો એ બધા તરફ વળી જતા હતા, એટલે કે આ તરફ વાળવા માટે આપણે ત્યાં પણ કાંઈક હોવું જોઈએ, એટલે શણગાર આવ્યા. બાકી ભગવાનને પહેલા ક્યારેય શણગાર હતા જ નહીં. અને એવી વાત નથી કે અહીંયા જ કઈ જૈન દર્શન
માં હતા, જૈન ધર્મ પાળતા હતા એવું નહીં. મોટે ભાગે તો રાજ આશ્રિત ધર્મ હોય એટલે બધા જ લોકો જૈન દર્શન ને અનુસરતા હતા. અને મુનિ આવ્યા હોય એમની દેશના સાંભળી અને એમાં કઈ અમુક જ જ્ઞાતિના જ લોકો એમાં જતા હતા એવું ન હતું. બધા જ લોકો જાય અને જૈન દર્શનને અપનાવતા હતા. એટલે એ જ્ઞાતિની અપેક્ષાએ તો કઈ ધર્મ હતા જ નહીં. પહેલા તો એ રીતે વાત હતી જ નહીં. જૈન દર્શનની જ મુખ્યતા હતી. પછી પાછળના કાળની અંદર એ પ્રમાણે બીજા લોકો ને બીજા અન્ય મતની અંદર આ રીતે બધી વાતો આવી અને એ તરફ કેટલાક લોકો વળી ગયા. બધી જ જ્ઞાતિના લોકો વળી ગયા. કઈ એવું નથી કે જૈન એટલે વાણિયા નથી વળ્યા એવું પણ નથી. જે વણિકો એ તરફ વળ્યા એ તરફ વળ્યા એને આપણે વૈષ્ણવ વાણિયા કહીએ છીએ. કેટલાક વણિકો ન વળ્યા તો એ જૈન. પણ છતાંય પોતે જૈન વણિક છે, જૈન મતમાં છે, અથવા તો પોતે ગમે તે જ્ઞાતિના હોય ને જૈન પોતાને કેવડાવે અને પછી મૂળભૂત વાત જૈનની વાત હોય એને બદલે પેલામાંથી આવેલી વાતો જે છે એને સ્વીકારે, અન્ય મતમાંથી આવેલી કેટલી બધી વાતોને સ્વીકારે, એ વાત બરાબર નથી. એટલે ગુરુદેવે અહીંયા જે વાત કરી છે એ કડક વાત નથી કરી, પણ વસ્તુ સ્વરૂપ સમજાયું છે. કોઈ વિરોધ કરવાની ક્યાંય કોઈ રીતની વાત નથી, પણ સાચી વાતને સમજવાની જરૂર છે. ખરેખર સાચી વાતને સમજવાની જરૂર છે. ગુરુદેવ એ કહે છે. એટલે અહીંયા એ વાત કરી છે કે ભાઈ પ્રતિમાને એ બધું ન હોય. પ્રતિમા તો વિતરાગી હોવી જોઈએ. પરમાત્મા વિતરાગ થયા પછીથી મુગટ પહેરતા હતા. અરે મુગટને તો છોડીને ચાલ્યા ગયા હતા. રાજ આખું છોડીને ચાલી ગયા. એને વળી મુગટ શું અને વાત શું? આપણને મુગટનું મહત્વ થઈ ગયું. મુગટ શેનો હોય? ભગવાનને વળી મુગટ વિતરાગ પ્રતિમા હોય તો કેટલાક લોકો પછી દલીલ કરે કે ના પણ આપણે એમને રાજાની જેમ જોઈએ. એટલે રાજા મોટો કે ભગવાન મોટા? વિચાર તો કર. પણ કોણ મોટું? ચક્રવર્તી મોટો કે રાજા કે ભગવાન મોટા? ચક્રવર્તી જેને નમે છે એવા ભગવાન વિતરાગી પરમેશ્વર છે ને એમની પછી વિતરાગી પ્રતિમા હોય અને પછી ચક્ષુ ચડાવીને પછી બધી મુગટ ચડાવીએ શણગાર કરીએ એ બધું બરાબર નથી. એને વિતરાગી પ્રતિમા જ હોવી જોઈએ. એની અંદર સ્થાપના કરીએ છીએ વિતરાગ પરમાત્માની આપણે પ્રતિમામાં સ્થાપના કરીએ છીએ. આ બધું ન હોય. ચક્ષુ મુગટવાળા પ્રતિમાને માને નહીં એટલા માટે એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે. ભગવાનને એ બધું ન હોય. 18 દોષ રહિત અરિયંત ભગવાન છે. તે સિવાય અન્ય કલ્પેલા રાગ ક્ષુધા આદિ દોષ વાળા અરિયંત દેવને માને નહીં. એટલે ભગવાનને કોઈ રોગ વગેરેની વાત કરે તો એ વાત પણ ખોટી છે. હોઈ શકે જ નહીં. ભગવાનને તો તીર્થંકર ભગવાનને તો જન્મથી પરમ ઔદારિક શરીર હોય છે. એમાં કોઈ રોગ હોય જ નહીં. અને જે બીજા કેવળી પરમાત્મા જે અરિયંત તીર્થંકર નથી અને અરિયંત થાય છે એમને પણ કેવળ જ્ઞાન થયા પછીથી તો એમનું પણ શરીર પરમ ઔદારિક થાય છે. આગળ અહીંયા કહે છે કે વળી સમ્યક દ્રષ્ટિ ધર્મી ધર્મ અનુપ્રેક્ષાનો વિચાર કરે છે. અહીંયા તો આ સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે અને જે આગળ વધી અને 5મા ગુણસ્થાનમાં શ્રાવક થાય છે એની અને 7મા ગુણસ્થાને મુનિ થાય છે એની બંનેની વાત લીધી છે. એટલે કહે છે કે વળી સમ્યક દ્રષ્ટિ ધર્મ અનુપ્રેક્ષાનો વિચાર કરે છે તો એમાં મુનિ દશા કેવી હોય એને જાણી અને શ્રદ્ધા કરે છે. આ સાંકળ છે. જેમ સાંકળમાંથી એક મંકુડો છૂટો પડી જાય, એક કડી છૂટી પડી જાય તો સળંગ સાંકળ રહે નહીં. તેમ એક મુનિપણાની એટલે સંવર તત્વની ભૂલ થઈ તો સળંગતા રહેતી નથી. બધા તત્વની ભૂલ થાય છે. સળંગ નિર્દોષ શ્રદ્ધા રહેતી નથી. માટે સંયમ ધર્મ જાણવાની જરૂર છે. કહે છે કે સંયમ ધર્મમાં 5 સમિતિની વાત ચાલે છે. મુનિને વચન સમિતિ હોય છે તે વાત આવી ગઈ. હવે એષણા સમિતિની વ્યાખ્યા કરે છે. કાયાની સ્થિતિ અર્થે આહાર કરે તે પણ મન વચન કાય કૃતકારી તનુમોદના દોષ જેમાં ન લાગે એવો પરનો આપેલો આહાર, 46 દોષ, 32 અંતરાય અને 14 મળ દોષ રહિત પોતાના કરપાત્રમાં ઉભા અતિ યત્નપૂર્વક શુદ્ધ આહાર કરે. કર્મા બીજા પાત્ર ન હોય તે એષણા સમિતિ છે. મુનિને રોગ હોય પણ પોતા માટે દવા જોઈએ છે એમ કહે નહીં. 7મા 6ઠ્ઠા ગુણસ્થાને રહેલા મુનિને રોગ હોઈ શકે પણ એ પોતા માટે દવા જોઈએ છે એમ કહે નહીં. સામાન્ય રીતે આહાર દાનમાં મુનિને એવા ઔષધ
એવા આહારની સાથે જ મેળવીને આપવામાં આવતા હોય. એવી સહજ વિતરાગ દશા સંતની હોય છે. 9 કોટીએ 46 દોષ અને 32 અંતરાય રહિત આહાર લે છે. 12 મહિનાના ઉપવાસના પારણે આહાર લેવા ગયા હોય તો પણ દોષ રહિત આહાર લે છે. આહારમાં કીડી આવી ગઈ હોય, માખીનો પગ દેખાય તો આહાર લે નહીં. સહજ આહારની વૃત્તિ તોડી નાખે અને પાછા ફરે, પણ એ અર્થથી પાછા ફરે એમ નહીં, સહજ રીતે જ પાછા ફરી જાય. કેમ કે મુનિને 3 કષાયનો તો અભાવ થઈ ગયો છે. કષાયની 3 ચોપડી ગઈ છે, માત્ર સંજલન કષાય જ રહ્યો છે. એટલે કોઈ એમને હઠ હોતી નથી. આહાર લેતા લેતા પણ અપ્રમત દશા થઈ જાય છે. જો આવી મુનિ દશા હોય છે, અત્યારે તો મુનિ દશાને જેમણે કૃત્રિમ બનાવી દીધી છે તેઓ સંયમ ધર્મને જાણતા નથી. સાચો સંયમ ધર્મ શું છે એમનો એને ખ્યાલ નથી. અતિ યત્નાચાર પૂર્વક ભૂમિને જોઈ ધર્મના ઉપકરણો ઉપાડવા મૂકવા તે આદાન નિક્ષેપણ સમિતિ છે. ધર્મના ઉપકરણ તો એમની પાસે ગોળપીંછ અને કમંડળ હોય છે, ક્યારેક શાસ્ત્ર હોય તો એને પણ ઉપાડવા મૂકવામાં એ ખ્યાલ રાખે છે. એની આ વાત કરી છે. એ આદાન નિક્ષેપણ સમિતિ. આ ચોથી સમિતિ છે. કોઈ આયાણ ભંડવત નિક્ષેપણી આ સમિતિ કહે છે. કોઈ આયાણ ભંડમત નિક્ષેપણી આ સમિતિ કહે છે તે ખોટું છે. કેમ કે મુનિને ભંડમત હોતા નથી, એટલે કે વસ્ત્રપાત્ર મુનિને હોય જ નહીં. વિતરાગના માર્ગમાં ધર્મના ઉપકરણો મોરપીંછી અને કમંડળ હોય છે. તેને યત્નાપૂર્વક લેવા મૂકવા તેને આદાન નિક્ષેપણ સમિતિ કહે છે. ત્રસ સ્થાવર જીવોને જોઈ તાળી યત્નપૂર્વક શરીરના મળમૂત્ર ને ક્ષેપવા, નાખવા, દાટવા તે 5મી પ્રતિષ્ઠાપન સમિતિ છે. એ પ્રમાણે 5 સમિતિ પાલન કરે તેનાથી સંયમ પળાય છે. સિદ્ધાંતમાં એમ કહેલ છે કે જો યત્નાચાર પૂર્વક પ્રવર્તે છે તો તેનાથી બાહ્ય જીવોને બાધા થાય. યત્નાચાર પૂર્વક પોતે પ્રવર્તે છે, ધ્યાન રાખીને પ્રવર્તે છે, તો પણ કદાચ કોઈ વખતે બાહ્ય જીવને બાધા થાય તો પણ તેને બંધ નથી, કર્મનો બંધ પડતો નથી. તથા યત્નાચાર રહિત પ્રવર્તે છે તેને બાહ્ય જીવ મરો વા ન મરો પણ બંધ અવશ્ય થાય છે. યત્નાચાર રહિત પ્રવર્તવું ત્યાં જ બંધ છે. વળી કહે છે કે અપહૃત સંયમના પાલન અર્થે 8 શુદ્ધિઓનો ઉપદેશ છે. ભાવ શુદ્ધિ, કાય શુદ્ધિ, વિનય શુદ્ધિ, ઇર્યાપત શુદ્ધિ, ભિક્ષા શુદ્ધિ, પ્રતિષ્ઠાપના શુદ્ધિ, શયન આસન શુદ્ધિ અને 8મું વાક્ય શુદ્ધિ. તો એમાં એક પછી એક ગુરુદેવે લીધી છે, સમજાવે છે કે ભાવ શુદ્ધિ તો કર્મના ક્ષયોપશમ જનિત છે. ભાવ શુદ્ધિ એ તો કર્મના ક્ષયોપશમ જનિત છે. એ વિના આચાર પ્રગટ થતો નથી. જેમ શુદ્ધ ઉજ્જવળ ભીંત ઉપર ચિત્ર શોભાયમાન થાય છે, ગમે તેવી ભીંત ઉપર ચિત્ર દોરીએ તો બરાબર સરસ શોભાયમાન ન થાય. શુદ્ધ ઉજ્જવળ ભીંત ઉપર ચિત્ર શોભાયમાન થાય છે, તેમ મુનિને 3 કષાયનો ક્ષયોપશમ તો થઈ ગયો છે, એટલે કે 3 કષાયનો અભાવ થવાથી ઘણી શુદ્ધિ પ્રગટી છે. તેથી મુનિને પંચાચાર હોય છે, એવી શુદ્ધિપૂર્વક આચાર હોય છે અને એ શોભાયમાન છે. અજ્ઞાનીને પંચાચાર હોતા નથી, કેમ કે મુનિપણાની ખબર નથી. તેથી તે આ આચારમાં પણ ગોટાવાળા છે. એટલે કે વસ્ત્રપાત્રના પોટલા મુનિને ઠરાવ્યા છે. તેથી તેને આચારના સ્વરૂપની સમજણમાં ભૂલ છે. વિતરાગ માર્ગને યથાર્થ સમજ્યા વિના ખોટા મુનિપણામાં મંદ કસાયના પણ ઠેકાણા હોતા નથી, તો તેને ભાવ શુદ્ધિ તો હોય જ ક્યાંથી? વિતરાગ માર્ગને યથાર્થ સમજ્યા વિના ખોટા મુનિપણામાં મંદ કસાયના પણ ઠેકાણા હોતા નથી, તો તેને ભાવ શુદ્ધિ તો હોય જ ક્યાંથી? અહીં તો પહેલા ભાવ શુદ્ધિની વાત કરી અને હવે બીજી
શુદ્ધિની વાત કરે છે. બીજી શુદ્ધિ કાય શુદ્ધિ. એમાં કહે છે કે વળી દિગંબર રૂપ દિગંબર સર્વ વિકારો રહિત યત્ન રૂપ પ્રવૃત્તિ છે, જેમાં એવી શાંત મુદ્રાને જોઈ અન્યને ભય ન ઉપજે અને પોતે પણ નિર્ભય રહે એવી કાય શુદ્ધિ છે. અહો મુનિના શરીરની સ્થિતિ પણ અંતર વિતરાગતા પ્રગટ કરાવે એવી હોય છે. શાંત મુદ્રા છે. ત્રીજું વિનય શુદ્ધિ. મુનિ માર્ગમાં અરહંત આદિમાં ભક્તિ તથા ગુરુજનને અનુકૂળ રહેવું એવી વિનય શુદ્ધિ હોય છે. મુનિ ભગવાનની પ્રતિમાની ભક્તિ કરે છે, પણ તે વિતરાગ મુદ્રા હોય, શૃંગાર દાગીના વગેરે હોય નહીં એવી પ્રતિમાની ભક્તિ કરે છે. એથી વિપરીત હોય તો તેને માને નહીં. 18 દોષ રહિત ભગવાનને સ્વીકારે છે અને એવા ભગવાનની ભક્તિ કરે છે. તો પ્રતિમામાં પણ એવી સ્થાપના કરવામાં આવી છે, એટલે એવી પ્રતિમાની ભક્તિ કરે છે. એવી પ્રતિમામાંથી જ એને એ ભગવાન દેખાય છે અને એની ભક્તિ કરે છે. તે વિનય શુદ્ધિ છે. ભગવાનની ભક્તિ વિનય શુદ્ધિ છે. આત્માની ભક્તિ એ મૂળ મોક્ષ માર્ગ છે અને એની સાથે ભગવાનની ભક્તિ એવી વિનય શુદ્ધિ પણ હોય છે. ઇરિયાપત શુદ્ધિ. જીવોના સર્વ સ્થાન મુનિ જાણે છે. જ્યાં જીવો હોય છે તેને જાણે છે. તેથી પોતાના જ્ઞાન દ્વારા સૂર્યના ઉદ્યોતથી એટલે પ્રકાશમાં નેત્ર ઇન્દ્રિય વડે માર્ગમાં યત્નપૂર્વક જોઈને ચાલવું તે ઇરિયાપત શુદ્ધિ છે. મુનિ પ્રકાશમાં જોઈ અને ચાલે, અંધારામાં ન ચાલે. વળી કહે છે કે મુનિ અંધ ન હોય એમ આ વાતથી નક્કી થાય છે. કોઈ મુનિને આંખના રોગના કારણે અંધાપો થઈ ગયો હોય તો તે સહજ વિતરાગી મુનિ નિરાલંબન આત્મ સ્વભાવમાં પુરુષાર્થની ઉગ્રતા વધારી અને સમાધિ મરણ કરે છે, સલેખણા લઈ લે છે. મુનિઓની સહજ એવી દશા હોય છે. વળી જીવોના સ્થાનના જાણકાર હોય છે, છતાં અંધારે જોઈ શકતા નથી, માટે સૂર્યના અજવાળે જોઈને ચાલે છે. તેને ઇરિયાપત શુદ્ધિ કહે છે. અને પાંચમી ભિક્ષા શુદ્ધિ. મુનિ ભોજન માટે જતા પહેલા પોતાના મળમૂત્રની બાધાને પરખે, પોતાના અંગનું બરાબર પ્રતિલેખન કરે, આચાર સૂત્રમાં કયા પ્રમાણે દેશ કાળ સ્વભાવનો વિચાર કરે અને આટલી જગ્યાએ આહાર માટે પ્રવેશ કરે નહીં. કઈ જગ્યાએ આહાર માટે ન જાય તો એનું વર્ણન પહેલા આવ્યું છે, એ લીધું છે. ગુરુદેવ કહે છે કે જ્યાં ગીત નૃત્ય વાજિંત્ર વડે જેની આજીવિકા હોય તેના ઘરે જાય નહીં, જ્યાં પ્રસૂતિ થઈ હોય ત્યાં જાય નહીં, જ્યાં મૃત્યુ થયું હોય ત્યાં જાય નહીં, વેશ્યાના ઘેર જાય નહીં. જો વેશ્યાના ઘેર જાય નહીં એમ કહ્યું ને, એટલે ગુરુદેવ કહે છે કે જો સ્થૂલીભદ્ર વેશ્યાના ઘેર રહ્યા, એ બધી પ્રથમાણુ યોગમાં જે વાત આવે છે ખોટી છે, એ વાત હોઈ શકે નહીં. કોઈ કહે કે બ્રહ્મચર્યની પરીક્ષા માટે રહ્યા હતા, પણ સાદી વાત સમજવા જેવી વાત છે કે જેમ જગતમાં ઝેરના ચાખીને પારખા કોઈ કરતું નથી, કે ઝેર છે તો ચાખીને પારખી એમ કોઈ કરે છે નથી, તો તેમ આના પારખા હોય નહીં. વેશ્યાને ઘેરે રહી અને બ્રહ્મચર્યના પારખું કરવા મુનિ ક્યારેય જાય નહીં. એવા પારખા ન હોય, ઝેરના પારખા ચાખીને ન કરીએ આપણે. મુનિ વેશ્યાના ઘેર જાય નહીં. જ્યાં પાપ કર્મ હિંસા કર્મ થતું હોય ત્યાં જાય નહીં. દીન અનાથના ઘેર જાય નહીં. દાનશાળામાં, યજ્ઞશાળામાં, યજ્ઞ પૂજન શાળામાં તથા વિવાહ આદિ મંગળ જ્યાં હોય તેના ઘેર આહાર અર્થે મુનિ જાય નહીં. ધનવાનના ઘેર જવું કે નિર્ધનના ઘેર જવું એવો વિચાર કરે નહીં. શેઠિયાના ઘેર જવાથી ધર્મની પ્રભાવના વધશે એમ વિચારી ત્યાં જતા નથી. કેમ કે ધર્મની પ્રભાવના શેઠિયાના ઘેર છે કે પોતાના આત્મામાં છે. જે પોતાનું મોક્ષ માર્ગ જાળવી રાખે તે ખરેખર ધર્મની પ્રભાવના છે. માટે ધનવાનને ત્યાં જવું કે નિર્ધનને ત્યાં જવું એમ વિચારે નહીં. કોઈ એવો વિચાર આવે જ નહીં. લોકનિંદ્ય કુળના ઘેર જાય નહીં. દિનવૃત્તિ કરે નહીં. આગમમાં કયા પ્રમાણે દોષ અંતરાય ટાળી નિર્દોષ ત્રાસુક આહાર લે તે ભિક્ષા શુદ્ધિ છે. અને
એ પછી જે વિસ્તાર કરવામાં આવ્યો છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.